અને ત્યારબાદ મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મુદ્દો છે ડ્રગ્સનો દરિયો। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ તથા એનસીબીનું ફરી એકવાર તેમના દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તેમને સફળતા મળી। ભારતીય જળસીમામાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું। અંદાજે 420 કરોડથી વધારેનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। ડ્રગ્સના જથ્થાની સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી। એટીએસની બાતમીના આધારે પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવી। એટીએસ દ્વારા પૂર્વીય પાકિસ્તાન તરફથી ગુજરાત લાવવામાં આવી રહ્યું હતું આ ડ્રગ્સ, પરંતુ એ મનસૂબો કામયાબ ન રહ્યો। પકડાયેલા તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લાવવામાં આવશે। છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ્ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે। તો આ જ્યારે બાતમી જેએમ પટેલને મળી તો એ એટીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એના બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી, ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી 6 પાકિસ્તાની માણસો મળી આવેલા। એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ 60 પેકેટ ડ્રગ્સના મળી આવેલ છે। પ્રારંભિક રીતે જોતા એ વધુ જે જથ્થો છે ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો, તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ્ફેટામાઇન હોય એવો લાગી રહ્યો છે અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમમ રહેશે। અને આજે ડ્રગ્સ મોટી માત્રામાં ઝડપાયું છે। એ જ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે અને તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। શું કહ્યું આવો સાંભળીએ। પોરબંદરથી 185 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાનીઓ દ્વારા ડ્રગ્સનું એક મોટું કાર્ટલ ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે। એ બાતમીના આધારે એટીએસની ટીમે ભારી દરિયાની લહેરોની વચ્ચેથી આ પાકિસ્તાનીઓ ભારતમાં ઘૂસતાની સાથે પકડીને આશરે 60થી વધારે ટોટલ પેકેટો અને 400 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે।